આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ વાર્તામાં આપણે જીવન ચરિત્ર અંતર્ગત પરમ એકાંતિક સ્ત્રી ભક્ત જીવુબાની પ્રસંગ વાર્તા સાંભળશું। પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ એભલ ખાચરના પરિવારની પ્રેમની દોરીએ બંધાઈ પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા। તે એભલ બાપુના મોટા સુપુત્રી હતા। એભલ બાપુને સંતાન થતા પણ જીવતા નહીં। તેવામાં સંવત 1841ના તેમને ત્યાં પારણું બંધાયું ને એ દીકરી જીવી ગયા, એટલે તેમનું નામ પડ્યું જીવુબા। તે જીવુબા નાનપણથી જ ગુણિયલ અને ભક્તિભાવવાળા હતા। તેઓ પ્રભુની સેવામાં અતિ પ્રેમ રાખતા। તે જીવુબાને શ્રી હરિના પ્રથમ દર્શન કર્યાને હરિના સ્વરૂપમાં લગન લાગી અને હરિવરને વરી અખંડ સૌભાગ્યવતી થવાનો નિર્ણય કર્યો। છતાંને પણ એભલ બાપુએ તેમના લગ્ન કુંડળના દરબાર હાથિયા પટગર સાથે કર્યા। લગ્ન કર્યા છતાંને સંસાર છોડી ત્યાગમય અને ભક્તિમય જીવન ગાળી સાંખ્ય યોગી બહેનો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાઠી દરબારની દીકરીઓ પરણ્યા પછી સાસરે ન જાય એ જમાનામાં દુષ્કર હતું। છતાંને પણ જીવુબાનો નિશ્ચય અડગ હતો। શ્રીજી મહારાજની કીર્તિ અને પ્રશંસા સર્વત્ર ફેલાઈ રહી હતી। ત્યારે વખત સિંહજીના કહેવાથી લાડુદાન ગઢવી શ્રીજી મહારાજની પરીક્ષા લેવા માટે ગઢપુર આવ્યા। લાડુદાનજી વિદ્યા, સૌંદર્ય અને બુદ્ધિના ગર્વ સાથે શ્રી હરિની પરીક્ષા કરવા માટે ગઢપુર પહોંચ્યા। પણ તેમના સંકલ્પો સર્વજ્ઞપણે પૂરા કરી શ્રીજી મહારાજે તેમને સ્વવશ કર્યા। હા, હજુ આભૂષણો, રેશમી વસ્ત્રો કે અંતર્માન ભરેલા વિદ્યાના અહમનો ત્યાગ નહોતો કર્યો। પછી મહારાજે અદભુત યુક્તિ વિચારી। તે કવિરાજને કહ્યું, લાડુદાનજી, તમે તો વિદ્યાના ભંડાર છો। આ દાદા ખાચરની બહેનોને સમજાવો કે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે, જેથી અમારું ખરાબ ન દેખાય। એટલે કવિવરે તો રમત વાત માનીને દરબાર ગઢમાં પડદો નંખાવી જીવુબા પાસે બેઠા અને લાડુદાને વાત શરૂ કરી ને ધીરે ધીરે સાક્ષાત શૃંગાર રસને શણગાર્યો। ત્યારે એ બધુંની શાંતિથી સાંભળીને જીવુબાએ બ્રહ્મચર્યના મહિમાની, માનવ જીવનની દુર્લભતાની અને પ્રગટ પ્રભુના યોગની વાત કરી। આ સાંભળીને કવિવરનું હૃદય વિંધાઈ ગયું। અહીં કવિતાનો પરાજય થયો અને ભક્તિના તત્વજ્ઞાનનો વિજય થયો। પછી કવિવરનો આધ્યાત્મિક અવતાર શરૂ થયો ને આપણને બ્રહ્માનંદ સ્વામીની ભેટ મળી। જીવુબા સંપ્રદાયમાં મોટીબા તરીકે જાણીતા હતા। શ્રીજી મહારાજ તેમની નમ્રતા, સાધુતા, ઈર્ષ્યાનો અભાવ વગેરે ગુણોના વખાણ કરીને તેમને સ્ત્રી ભક્તોમાં શ્રેષ્ઠ ગણાવતા। જીવુબા દિલના ઉદાર હતા। દરબારમાં એમની પ્રેરણાથી આશરે 150 જેટલી સાંખ્ય યોગી બહેનો રહેતી હતી અને સર્વે બાઈઓના યોગક્ષેમની સંપૂર્ણ જવાબદારી જીવુબા ઉપાડતા હતા। હરિચરિત્રામૃત સાગરમાન આધારાનંદ સ્વામી જીવુબા વિશે કહે છે કે જીવુબાનો સ્વભાવ સારો હતો કે સાંખ્ય યોગી સર્વે બાઈઓ તેમને વિશે ગુરુભાવ રાખતા ને બધાયને સત્સંગ થાય એવા પ્રેમથી બાઈઓને વાતો કરતા। વાતો કરતા પણ પોતાનામાં અપાર ગુણો હતા। તેની ક્યારેય વાતો કરતા નહીં અને બીજા સત્સંગીઓના ગુણોને વિખ્યાત કરતા હતા। શ્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા પછી જીવુબા ગોપીનાથજી મહારાજના ત્રિભંગી યુક્ત દર્શન કરતા ત્યારે તે સ્વરૂપમાં એકાકાર બની જઈ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ રૂપે દર્શન દેતા। આવી અનુપમ તાદાત્મ્ય ભક્તિ કરતા કરતા સંવંત 1916ના જેઠ સુદ છઠના રોજ જીવુબાએ
બ્રહ્મગતિ પ્રાપ્ત કરી હતી. ગઢપુર લક્ષ્મી બાગમાં શ્રીજી મહારાજની સમાધિની નજીક જીવુબાનો ઓટો છે. આજે પણ દુઃખી સ્ત્રીઓ પોતાના દુઃખ દૂર કરવા માટે ગદગદ હૃદયથી જીવુબાને ખોળો પાથરીને વિનંતી કરે છે. અને જીવુબા પણ એ શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આવા પરમ તપસ્વીની અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના માતુશ્રી તુલ્ય જીવુબાના પવિત્ર ચરણોમાં કોટી કોટી વંદન સહ તેમના ચરણોમાં ભાવ પુષ્પાંજલિ અર્પણ કરી ધન્ય ધન્ય થઈએ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.